નમસ્તે વાલા ફેસબુક મિત્રો, હું ભરત ગોઠડિયા આપની સમક્ષ રજૂ કરું છું આજની મારી બે પંક્તિ. પણ એ પહેલાં તમે જો મારી આ ફેસબુકને આ પેજને ફોલો ન કર્યું હો કે અથવા નવા હો તો જરૂર ફોલો કરી દેજો, શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરી દેજો. તો આ વાલા સાહેબ, આપણી લોહીનું ગ્રુપ ગમે તે હશે સારી રીતે જીવી જવાશે. સાહેબ, આપણા લોહીનું ગ્રુપ ગમે તે હશે સારી રીતે જીવી જવાશે. પણ જો બેઠકનું ગ્રુપ, આપણે જીવનચર્યાનું ગ્રુપ ખરાબ હશે ને તો જિંદગી બરબાદ થઈ જશે. આપણા મિત્ર વર્તુળનું બેઠકનું ગ્રુપ જો ખરાબ હશે તો જિંદગી બરબાદ થઈ જશે. તો કહેવાનું તાત્પર્ય વાલા એ જ કે આપણે લોહીના ગ્રુપને દોડીએ છીએ, પણ લોહીનું ગ્રુપ ગમે તે હોય એની સમસ્યા ક્યારેક જ આવશે અથવા તો નહીં, જીવનમાં લગભગ નહીં આવે. પણ આપણા બેઠકનું ગ્રુપ જો ખરાબ હશે ને તો જીવન જીવવાની મજા જ નહીં આવે. જીવન તમારું બરબાદ થઈ જાય. આપણે આજે ઘણાને જોઈએ છીએ નાની ઉંમરમાં અવળે ધંધે સડી જવા અને પરિણામે પોતે તો ભોગવે છે પણ પોતાનું આખું કુટુંબ એને લીધે બરબાદ થઈ જવા પામે છે. મમ્મી પપ્પાથી માંડી એના ભાઈ ભાંડેડા બધા એકને લીધે દુઃખી હોય છે. શા માટે? આ પોતાનું એકનું ગ્રુપ જ, એનું પોતાનું ગ્રુપ બગડ્યું, એના ફેમિલીને શોષવાનું આવ્યું. માટે આવું ન થાય. તમારા મમ્મી પપ્પા, મા બાપ, વૃદ્ધો, વડીલો, કોઈને તમારા લીધે સંકટ ન આવી પડે એવું જીવન જીવો. એટલા માટે આપણું લોહીનું ગ્રુપ ગમે એ હાલે, પણ આપણું ગ્રુપ પહેલેથી વ્યવસ્થિત રાખજો. વ્યવસ્થિત ગ્રુપ હશે, જિંદગી જીવવાની સરળતા રહેશે અને મજા પણ આવશે અને ફેમિલીને પણ હંમેશા મદદરૂપ થશે. પણ તમારું ગ્રુપ જો બગડ્યું તો તમારી આખી પેઢીનું ગ્રુપ બગડ્યું સમજો. મારી આ વાત તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો.